મારું નામ ડૉક્ટર રમેશભાઈ કાંજીભાઈ પટેલ. હું પોતે એમડી મેડિસિન છું અને આ પાંથાવાડા વિસ્તારમાં છેલ્લા 9-10 મહિનાથી આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુ તો ઓલરેડી ચાલે છે. એમાં સુવિધાઓ બધી હાજર જ છે, જેમ કે હૃદયના હુમલા છે, શ્વાસની બીમારી છે, એટેક છે, કોઈપણ પ્રકારના ઝેરી તાવ છે, સર્પદંશ ઝેરી દવાના પીધેલા દરેકની આપણી સારવાર ચાલુ છે. હવે આ સારવાર સાથે એક નવું સોપાન આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એ સુવિધામાં છે ડૉક્ટર વિનયભાઈ ત્રિવેદી સાહેબ 24/7, એટલે અઠવાડિયામાં દરરોજ તમને 24 કલાક સાહેબની સારવાર મળી રહેશે. સાહેબ નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, ગર્ભાશયની ગાંઠ, અંડકોશની ગાંઠ એ બધામાં નિપુણતા ધરાવે છે. આપણી હોસ્પિટલમાં 2 સોનોગ્રાફી મશીન છે, એક્સરેની સુવિધા છે અને 24 કલાક લેબોરેટરીની પણ સુવિધા મળી રહેશે. તો હવે આ વિસ્તારની જનતાને એક ખાલી મારી નમ્ર અપીલ છે કે કોઈ પણ તમને તકલીફ હોય, સ્ત્રી વિભાગમાંથી પણ કોઈ પણ તકલીફ હોય તો બહેનોને અને મોટી વડીલોને હવે નાની મોટી બીમારી માટે પણ દૂર દૂર સુધી સુવિધાથી વંચિત ના રહે એની એક પહેલ કરવા હું જઈ રહ્યો છું. તો આપ બધા મને સહકાર મળે અને અહીંયા વિનયભાઈ ત્રિવેદી સાહેબને પણ મોટો સહકાર મળી રહે એવી શુભકામના સાથે લેવું છે. નમસ્કાર, હું ડૉક્ટર વિનય વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, ગાયનેકોલોજીસ્ટ, સ્ત્રી રોગ નિષ્ણાત. મેં મારો અભ્યાસ સ્ત્રી રોગમાં ગાયનેકમાં કરેલો છે. કોઈ બી ડિલિવરી વ્યક્તિ કોઈ બી સમસ્યા હશે, તમારા સામાન્ય દુખાવાથી માંડી અને ખૂન પડવું, આંચકી આવી, ખેંચ આવી, એવા કોઈ પણ કેસ હશે તો આપણે ત્યાં એમની સારવાર કરવામાં આવશે. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા તરફથી 24/7 આપણે સેવા મળી રહે અને જેટલી બને એટલી સૌથી જલ્દીમાં સૌથી સારામાં સારા માટે અમે હંમેશા કાર્યરત રહીએ એ ભગવાનને શુભકામના છે. બાળક ન રહેતું હોય, ડિલિવરી દુખાવો હોય, ભારે પડતો માસિકનો સ્રાવ આવતો, કંઈક પણ તકલીફ હોય, ડિલિવરી લગતી હોય અને સ્ત્રીને કંઈ પણ રોગ સમસ્યા કંઈ પણ થતી હોય, એના માટે આપ સૌને સહકાર આપવા વિનંતી છે. અને અમારા તરફથી તમને 24/7 સેવા પ્રાપ્ત થશે એ હું તમને ખાતરી આપું છું. જય હિન્દ.